જય સ્વામિનારાયણ. આજે અમે બધા આપણો પરિવાર આદર્શ બની જાય તેની વાત કરવા આવ્યા છીએ. પણ પરિવારને આદર્શ બનાવવા માટે સૌથી પહેલાં આપણે બધાને એક કામ કરવાનું છે. આપણો પરિવાર આટલો બધો સરસ તો છે જ, પણ ઘણીવાર કોઈકની જોડે મન દુઃખ થયો હોય, કોઈના ઉપર ગુસ્સો આવ્યો હોય, તો ક્યારેક એવું પણ લાગ્યું હોય કે મને તો કોઈ સમજતું જ નથી. તો આવા જેટલા પણ કાંઈ વિચારો છે તેને આપણે પહેલાં દૂર કરવાના છે. તો તેના માટે આપણે એક મસ્ત એક્ટિવિટીમાં જોડાવાની છે. તો તૈયાર છો ને તમે બધા? અહીંથી મારા મિત્રો તમને એક એક ફુગ્ગો આપશે. તમારા મનમાં જે કોઈ પણ આવા નેગેટિવ વિચારો હોય તેને યાદ કરીને આમાં હવા ભરવાની છે. જ્યાં સુધી ફુગ્ગો ફૂટી ન જાય ત્યાં સુધી તમને હવા ભરવાની જ છે. તો ચાલો જોઈએ કોનો ફુગ્ગો સૌથી પહેલાં ફૂટે છે. વાહ, તમારો ફુગ્ગો સૌથી પહેલા ફૂટી ગયો. તમે બધી જ નેગેટિવ વાતો દૂર કરી દીધી છે, માટે તમે વિજેતા બન્યા છો. ચાલો આપણે શું તમને તાળીઓથી વધાવીએ. જય સ્વામિનારાયણ. આજે અમે બધા આપનો પરિવાર આદર્શ બની જાય તેની વાત કરવાના છીએ. પણ એ પહેલા આપણે એક સરસ મજાની એક્ટિવિટીમાં જોડાવાનું છે. તો તૈયાર છો ને તમે બધા? મારી સાથે આવેલા દિવ્યભાઈ તમને એક બોલ આપશે. સાથે આવેલા પ્રેયસભાઈ ઊંધા ઉભા રહીને તાલી વગાડશે. જ્યારે તેઓ એક સાથે 3 તાલીઓ વગાડી બંધ કરે ત્યારે જેમના પણ હાથમાં બોલ હશે તેમને હું એક સામાન્ય પ્રશ્ન પૂછીશ. તો તૈયાર છો ને તમે બધા? બોલ તમારા હાથમાં છે, તો માટે સૌથી પહેલો પ્રશ્ન તમને પૂછીશું. તમારી સૌથી ભાવતી વાનગી કઈ છે? ગુલાબ જાંબુ. તમને તમારી ભાવતી વાનગી ઝડપથી મળી જાય તેમની આપણે પ્રાર્થના કરીશું. ચાલો હવે આપણે બીજા રાઉન્ડમાં જોડાઈએ. બોલ તમારા હાથમાં છે, તો માટે બીજો પ્રશ્ન તમને પૂછીશું. તમારો મનગમતો રંગ કયો છે? રેડ. તમને તમારા મનગમતા રંગના કપડાં ઝડપથી મળી જાય તેમની આપણે પ્રાર્થના કરીશું. તો ચાલો હવે આપણે ત્રીજા અને છેલ્લા રાઉન્ડમાં જોડાઈએ. તો હવે છેલ્લો પ્રશ્ન આપણે તમારાથી પૂછીશું. તમારી પ્રિય જગ્યા કે જ્યાં તમને ફરવા જવું ગમતું હોય એ કયું છે? કેરેલા. તમે ખૂબ ઝડપથી તમારા પ્રિય સ્થળે જઈ શકો એવી આપણે પ્રાર્થના કરીશું. આ બધા જ આ રમત ખૂબ સરસ રીતથી રમ્યા. એમને પોતાની ભાવતી વાનગી કહી, આમને પોતાનો ગમતો રંગ કયો અને આમને તો એમની પ્રિય સ્થળ કહ્યું. પણ અહીં બેઠેલા બધાને એ જ વાનગી, રંગ કાં તો એ જ સ્થળ ગમે છે કે બધાને જુદું જુદું ગમે છે? એકદમ બરાબર. બધાને ભાવતું ગમતું જુદું જુદું છે. તેમ છતાં તમે એક પરિવારમાં રહો છો, એક સાથે રહો છો અને પ્રેમથી રહો છો. તો તે માટે તમે આદર્શ પરિવારનું પહેલું પગથિયું સર કરી લીધું છે. તે માટે અમે સૌ તમને અભિનંદન આપીએ છીએ.